નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની વધુ એક મહાનગરપાલિકામાં આવી છે ભરતીની જાહેરાત। ભરતીની જાહેરાત વિશે વાત કરવામાં આવે તો કુલ 219 જગ્યાઓ પર છે ક્લાર્ક તેમજ અન્ય જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જેની અંદર તમે જોઈ શકો છો 219 જગ્યાઓ છે, જેમાં જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ છે તેમજ વિવિધ પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત આવી છે। તો આ ભરતી વિશેની માહિતી તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમે આવનારી વિડીયોની તમામ માહિતી મેળવી શકો। તો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી છે ભરતીની જાહેરાત, જેની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં 10 જાન્યુઆરી 2024 બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો સિસ્ટમ એનાલિસ્ટની કુલ 2 જગ્યાઓ, ગાર્ડન સુપરવાઇઝરની 2 જગ્યા, વેટરનરી ઓફિસરની 1 જગ્યા, ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યાઓ, ટેકનિકલ આસિસ્ટન્ટની જે છે તે 2 જગ્યાઓ, આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 4, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની છે 4 જગ્યાઓ, ફાયર ઓપરેટર પુરુષની 64 જગ્યાઓ છે, તેમજ સૌથી વધારે જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત છે, જેની અંદર તમે જોઈ શકો છો કુલ 219 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આપેલી છે। જે ભરતી વિશેની આપણે વિસ્તૃત માહિતીની વાત કરીએ તો આ ભરતીની અંદર તમે જોઈ શકો છો, જે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા સંવર્ગની જગ્યા ભરવા માટેની તારીખ વિશે વાત કરીએ તો 21 ડિસેમ્બરથી લઈ અને 10 જાન્યુઆરી 2024 સુધીમાં તમે અરજી કરી શકશો। એટલે કે 21 ડિસેમ્બરે ઓનલાઈન અરજી શરૂ થશે અને 10 ડિસેમ્બરના દિવસે સુધી તમે અરજી કરી શકશો। ઓનલાઈન જે છે ફી ભરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 સુધી રહેશે। શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ વિશે વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો, સૌથી પહેલાં જે સિસ્ટમ એનાલિટિક્સની 2 જગ્યાઓ છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત માટે વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા યુનિવર્સિટીમાંથી બી કોમ્પ્યુટર આઈટી અથવા બીટેક કરેલ હોવું જોઈએ, એમસીએ અનુભવ પ્રોસેસ એનાલિસ્ટ તેમજ 5 વર્ષનો અનુભવ અથવા એસએલડીસી અનુભવ અને ઓછામાં ઓછો 2 વર્ષનો સિસ્ટમ એનાલિસ્ટનો અનુભવ હોવો જોઈએ આમાં અરજી કરવા। ત્યારબાદ તેનું જે પગાર ધોરણની વાત કરવામાં આવે તો 5 વર્ષ માટે ફિક્સ પગાર જે છે 53,700 રૂપિયા રહેશે। ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 44,900થી 1,42,000 સુધી પગાર ધોરણ રહેશે। વયમર્યાદા જે છે તે 18થી 35 વર્ષ છે આ ભરતી માટેની। ગાર્ડન સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તેની અંદર યુજીટી AICTE માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા જીઓલોજી અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક હોવા જોઈએ। જે ગાર્ડન સુપરવાઇઝરનું પગાર ધોરણ છે તે 5 વર્ષ માટે ફિક્સ પગાર 51,000 રહેશે અને ઉંમર મર્યાદા જેની છે તે 18થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ વેટરનરી ઓફિસરની તો એની માટે યુજીટી અથવા AICTE માન્ય યુનિવર્સિટીમાંથી BVSCH બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડિગ્રી। અનુભવની વાત કરવામાં તો સેન્ટ્રલ જૂ ઓથોરિટી ન્યૂ દિલ્હી માન્ય જૂ વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર બિલ્ડિંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો 2 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે। વેટરનરી ઓફિસનું જે છે તેની અંદર પગાર ધોરણની વાત કરવામાં આવે તો 53,700 રૂપિયા પગાર ધોરણ રહેશે અને વય મર્યાદા જે છે આ પોસ્ટની અંદર 18થી 35 વર્ષ છે। ત્યારબાદ વાત કરીએ ગાર્ડન આસિસ્ટન્ટની તો તેની અંદર પણ ડિગ્રી એગ્રીકલ્ચર એન્ડ ડિગ્રી હોવી જોઈએ, જેની પગાર ધોરણ જે છે તે પગાર ધોરણ તેનું 26,000 રૂપિયા રહેશે અને વયમર્યાદા 18થી 35 વર્ષ। ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની લાયકાત માટે તમે જોઈ શકો છો યુજીટી અથવા AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ BLISC પદવી મેળવેલ હોવા જોઈએ। ગ્રંથાલયનો 3 વર્ષનો અનુભવ તેમજ જેનો પગાર ધોરણ 49,700 રૂપિયા રહેશે, વયમર્યાદા 18થી 35 વર્ષ। 6થા નંબરની અંદર વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની લાયકાતની વાત કરીએ તો તેમાં પણ સેમ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની જેમ જ સેમ લાયકાત જોઈશે અને 18થી 35 વર્ષ પગાર જે છે તેનું તમને વયમર્યાદા છે 18થી 35 વર્ષ અને જેનો પગાર છે તે 26,000 રહેશે, જે ફર્સ્ટ 5 વર્ષ માટે। ત્યારબાદ પગારમાં વધારો થશે। જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ માટેની જે ભરતી છે તેની અંદર SSC પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ। જે સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ માટે છે તેને 12મું પાસ હોવું જોઈએ અને સ્વિમિંગનો અનુભવ હોવો જોઈએ। પ્રથમ અગ્રતા કે જે NSIS પટિયાલા ડિપ્લોમા 1 વર્ષનો કોર્સ કરેલ છે અથવા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં કોર્સ કરેલ હોય। વીક સર્ટિફિકેટ કોર્સ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા પટિયાલા દ્વારા
જે ઓપન નેશનલ ગેમમાં જે લોકોએ મેડલ મેળવ્યો હોય તેમને લઈ શકાય. ઉપર લેવલ ન હોય તો નેશનલ પાર્ટિસિપેટ હોય અથવા તમારા યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ રમેલ હોય તેવા ખેલાડીઓને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. જેનો પગાર ધોરણ છે તે 26,000 સ્ટાર્ટિંગ પગાર રહેશે અને જેની વયમર્યાદા છે તે પણ 18 થી 33 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. જેની વયમર્યાદા જાતિ આધારિત છૂટછાટ આપવામાં આવશે. ફાયર ઓપરેટરની જે પુરુષની લાયકાત છે તેમાં સીધી ભરતીની લાયકાત છે. ફાયર ઓપરેટર માટે માત્ર ને માત્ર ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ તેમજ 10 પાસ તેમજ હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. જે પુરુષ માટેની આ પોસ્ટ છે જેની 10 પાસ કરેલ હોય અને શારીરિક લાયકાત 60% કસમમાં ઉત્તીર્ણ હોવું જરૂરી છે. ફાયર ઓપરેટર પુરુષનું જે પગાર ધોરણ છે તે 19,000 ફિક્સ પગાર 26,000 રહેશે. ત્યારબાદ 52,000 સુધી પગાર ધોરણ રહેશે અને 18 થી 33 વર્ષ સુધીની રહેશે. જુનિયર ક્લાર્કની જે છે લાયકાત તેમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. સૌથી વધારે પોસ્ટ જે જુનિયર ક્લાર્કની છે તેના માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાર્થી શાખામાંથી ગ્રેજ્યુએટ હોવું જોઈએ. લેખિત પરીક્ષાના મેરિટના અગ્રતાના ઉમેદવાર નિમણૂક પામ્યા બાદ સરકારશ્રીના નિયમ નીતિઓ અનુસાર CCCનું જે પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યારબાદ જુનિયર ક્લાર્કની પગાર ધોરણની વાત કરવામાં આવે તો 26,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર રહેશે અને વયમર્યાદા 19,900થી વયમર્યાદા જે છે તે 18 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. વયમર્યાદામાં જે જાતિ આધારિત છૂટછાટ આપવામાં આવશે તેમજ બીજી અન્ય માહિતી જે છે તે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર સાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે મેળવી શકો છો. તેમજ આ જે સત્તાવાર જે પ્રિન્ટ છે તેની લિંક પણ તમને આ પીડીએફની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ 7 પેજની આ પીડીએફ કરી શકો છો. તો આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.